ઉત્તર ગુજરાતના કડીમાં પણ દલિતોમાં રોષ જોવા મળ્યો। અહીં બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે। ટાયરો સળગાવતા શહેરમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી। કડીમાં એસટી બસને પણ નિશાન બનાવાઈ હતી। ટોળાએ બસના કાચ તોડ્યા હતા। તો ગુજરાત બંધને લઈને સુરેન્દ્રનગરમાં દલિતો આક્રમક મૂડમાં જોવા મળ્યા। દલિતોના ટોળા રેલવે ટ્રેક પર બેસી ગયા તેમજ ટ્રેનને રોકી છે। દલિતોના ટોળાએ સુરેન્દ્રનગરના જોરાવરનગર પાસે ટ્રેન પર બેસી અને ટ્રેનને રોકી હતી। તો બનાસકાંઠાના પાલનપુરમાં દલિત સમાજે ચક્કાજામ કરી ઉનાની ઘટનાનો વિરોધ કર્યો છે। બંધને લઈને ડીસાથી પાલનપુર અને સિદ્ધપુરથી પાલનપુર જતી એસટી બસ રદ કરી દેવામાં આવી હતી। શહેરમાં ચક્કાજામ દ્વારા વિરોધને લઈને 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। દલિત સમાજના યુવાનો ઉપર થયેલા માનુષી અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, જેથી આજે ગુજરાત બંધના એલાનને લઈને દલિત સમાજ દ્વારા ઠેર ઠેર રેલી યોજવામાં આવી હતી। તો ઈડરમાં પણ દલિત સમાજ રોડ પર ઉતરી આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। દલિત સમાજના આગેવાનોએ ઈડર પરમારવાસથી લઈ અને મેઇન બજાર ઈડર બસ સ્ટેન્ડ સુધી આખા શહેરને બંધ કરાવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સાથે જ જય ભીમના નારા સાથે દલિત સમાજના આગેવાનોએ તંત્ર ઉપર ફિટકાર વરસાવી હતી। ઈડરમાં દલિત રેલીને કોંગ્રેસનું ખુલ્લું સમર્થન મળ્યું હતું। તો બારડોલીમાં પણ દલિત સમાજે રેલી કાઢી દેખાવ કર્યા હતા। રેલીમાં નીકળેલા આગેવાનો રસ્તા પર ઉતરી આવી અને મીંઢોળા 3 રસ્તા પાસે થોડા સમય માટે સરકાર વિરોધી નારાબાજી કરી અને ચક્કાજામ કર્યો હતો। રેલી બાદ મામલતદાર કચેરીએ દલિતોએ હલ્લાબોલ કર્યું હતું। દલિત સમાજે ઉનાની ઘટનાના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સરકાર તરફથી તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને દલિતો જ્યારે એક થશે, જે બાબા સાહેબનું સ્લોગન હતું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એ સ્લોગન એટલે આજે 20મી તારીખ એટલે આજના દિવસે 1942 અંદર બાબા સાહેબ આંબેડકરે આ સ્લોગન આ દલિત સમાજના આગેવાનોને આપેલું। અને જો આજના દિવસે જો આ સરકાર અને આ સત્તાધારી જે પક્ષ છે એને જો કાન ખુલશે નહીં તો આવનારા દિવસોની અંદર અમે તુષારભાઈ અને અમારા પ્રદેશના તમામ નેતાઓ સાથે અમે જંગી આંદોલન અને જે કંઈ કરવું હોય તે ઘટતું કરીશું।